આજે આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે માહિતી મેળવીશું। ચાલો તો વિવેકભાઈ, તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? રાવલપિંડી પાસે પંજાબ। સરસ। જો તક્ષશિલા વિદ્યાપીઠ છે ને એ વિશ્વની પ્રથમ યુનિવર્સિટી મનાય છે, જેમાં ચાણક્ય મહર્ષિ ચાણક્ય છે એ એના આચાર્ય હતા, અને ચરક અને ધન્વંતરી જેવા વિશિષ્ટ કહેવાય કે મહાન વ્યક્તિઓ છે એ ત્યાંના કહેવાય કે ભાઈ શિક્ષકો હતા, આચાર્યો હતા। તો એ તક્ષશિલા વિદ્યાપીઠ છે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે, ખૂબ સરસ, જે હાલ પાકિસ્તાનમાં આવી છે। ચાલો હરપાલભાઈ, નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવી છે? બિહાર। સરસ। જો બૌદ્ધ ધર્મના શિક્ષણનું કેન્દ્ર નાલંદા વિદ્યાપીઠ કહેવાય છે, અને ત્યાંનું પુસ્તકાલય તો બહુ પ્રખ્યાત હતું, જેનું નામ છે ધર્મગંજ। શું હતું? ધર્મગંજ। ચાલો સરસ, ખૂબ સરસ। ચાલો તો ભાઈ દક્ષિતભાઈ, વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવી છે? ભાવનગર, ગુજરાત। હા, ભાવનગર, ગુજરાત। જો ગુજરાતના વલ્લભીપુર નામના ગામ નજીક વલ્લભી વિદ્યાપીઠ આવી છે, જે મૈત્રક કાળના સમયની અંદર બનેલી હતી, અને તે પશ્ચિમ ભારતનું કેન્દ્ર મનાય છે। ખૂબ સરસ, વલ્લભી વિદ્યાપીઠ ભાવનગરમાં। ચાલો તો જનકભાઈ, વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવી છે? ભાગલપુર, બિહાર। સરસ। જો પાલ વંશના રાજા ધર્મપાલ દ્વારા એની સ્થાપના કરાઈ હતી, અને તેમાં તંત્ર શાસ્ત્રનું જ્ઞાન અપાતું। તો વિક્રમશિલા વિદ્યાપીઠ ક્યાં આવી છે? ભાગલપુર, બિહારમાં। ખૂબ સરસ। ચાલો તો ભાઈ શુભમભાઈ, કાંચીપુરમ વિદ્યાપીઠ ક્યાં આવી છે? તમિલનાડુ। સરસ। તમિલનાડુની કાંચીપુરમ વિદ્યાપીઠ એ દક્ષિણ ભારતનું શિક્ષણ કેન્દ્ર કહેવાતું। ખૂબ સરસ શુભમભાઈ। ચાલો તો ભાઈ ઉત્તમભાઈ, પુષ્પગિરી વિદ્યાપીઠ ક્યાં આવી છે? ઓરિસ્સા। બૌદ્ધ શિક્ષણનું કેન્દ્ર મનાય છે આ જે પુષ્પગિરી વિદ્યાપીઠ છે તે, જે ઓરિસ્સામાં આવી। ખૂબ સરસ।